મારું નામ રશ્મિકા છે। એ ક્ષણ કઈ હતી જ્યારે હું તને મારા ઘરમાં મારી વહુ બનાવીને લાવી હતી। તારા જેવી કમનસીબ લંગડી અને કદરૂપી છોકરીને મારા ઘરની વહુ બનાવતા પહેલા મેં કેમ વિચાર્યું નહીં? જે દિવસથી તું આ ઘરમાં આવી છે તે દિવસથી તે મારા દીકરાનું જીવન બરબાદ કરી દીધું છે। ભગવાન એવું આપે કે જેમ તું કદરૂપી અને લંગડી છે તેમ તારું ભવિષ્યનું બાળક પણ લંગડું હોય। મારી સાસુ મને શાપ આપતી રહી હતી અને મારું હૃદય પીડાથી ફાટી નીકળવા લાગ્યું। મેં ફક્ત આકાશ તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, ફક્ત તું જ મારો ન્યાય કરશે। હું ક્યાં સુધી આ શબ્દો સહન કરીશ? હું માતા બનવાની હતી અને જે દિવસથી મારી સાસુને આ સમાચાર મળ્યા તે દિવસથી તેણે વારંવાર એ જ શબ્દોનું પુનરાવર્તન કરીને મારું જીવન દુઃખી કરી દીધું। મેં મારી સાસુને કંઈ કહ્યું નહીં। તે ચૂપચાપ બધું સહન કરી રહી હતી। દિવસો આ રીતે પસાર થવા લાગ્યા જ્યારે અચાનક મારી એ જ સાસુ મારી પાસે આવી અને મારા પગે પડી ગઈ અને માફી માંગવા લાગી। મારી સાસુને મારી નજર સામે આ રીતે પીડાથી જોઈને મેં તેમને ગળે લગાવ્યા અને પૂછ્યું કે ખરેખર શું થયું છે। પછી અચાનક તેમણે પોતાનો પગ મારી સામે મૂક્યો, તેમના પગ પરથી કપડાં ઉપાડ્યા અને જ્યારે તેમણે મને તેમનો આખો પગ બતાવ્યો ત્યારે મેં જોરથી ચીસો પાડી। બાળપણથી જ લોકો મને દયાથી જોતા હતા। હું બાળપણથી જ લંગડી નહોતી, પણ હું ખૂબ જ કાળી, જાડી અને કદરૂપી દેખાતી છોકરી હતી। હું મારી જાતને સામાન્ય છોકરીઓથી ઓછી નહોતી માનતી। મારી માતા હંમેશા કહેતી, દીકરા, લોકો શું કહે છે તે મહત્વનું નથી, પણ ભગવાન તારા હૃદયને જુએ છે। મને હંમેશા આ વાત યાદ હતી કે મારી માતા કહેતી હતી કે મારી સાથે હંમેશા ખરાબ થતું હતું। મને યાદ છે કે જ્યારે હું નાની હતી ત્યારે મેં પહેલીવાર મારા પપ્પાના મૃત્યુ પછી મારી મમ્મીને રડતી જોઈ હતી, કારણ કે જ્યારે મારા પપ્પા જીવતા હતા ત્યારે તેમણે ક્યારેય મારી મમ્મીની આંખોમાં આંસુ આવવા દીધા ન હતા। મારા પપ્પા અમને એટલા ખુશ રાખતા હતા કે તેમની હાજરીમાં કોઈએ ક્યારેય અમને કંઈ કહ્યું નહીં અને અમને ક્યારેય કોઈ વસ્તુનો અભાવ અનુભવાયો નહીં। પરંતુ મારા પપ્પા હૃદયના દર્દી હતા। એક દિવસ હાર્ટ એટેકને કારણે તેમની આંખો એવી રીતે બંધ થઈ ગઈ કે તે ફરી ક્યારેય ખુલી ન શકે। પછી પપ્પાના મૃત્યુ પછી અમારા જીવનમાં સમસ્યાઓ આવવા લાગી। તે જ સમયે જ્યારે મેં મારી માતાને પહેલીવાર રડતી જોઈ ત્યારે હૃદય ખૂબ જ દુઃખી થયું। હું વારંવાર પપ્પાને ઊભા થવા માટે કહી રહી હતી, તમારી દીકરીના કસમ, પણ પપ્પા હજુ પણ ઊભા નહોતા થયા। અમે બહુ પૈસાદાર નહોતા, પણ મારા પપ્પા ખૂબ મહેનત કરીને અમારી બધી ઈચ્છાઓ પૂરી કરતા હતા। પણ તેમના ગયા પછી અમારા દિવસો ખરાબ થવા લાગ્યા। મારામાં જે પણ ખામીઓ હતી તે હું બાળપણમાં સમજી શકી નહીં, પણ જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મારી ખામીઓ ધીમે ધીમે વધતી ગઈ। મારા પિતાના મૃત્યુ પછી તેમના બધા સંબંધીઓ મને અને મારી માતાને એકલા છોડી ગયા। કોઈ અમને સમજી શક્યું નહીં। તે પછી અમારા બંને માતા અને દીકરી માટે કઠિન કસોટી શરૂ થઈ। મારી માતાને થોડા પૈસા કમાવવા માટે પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવાની ફરજ પડી। કેટલીક સ્ત્રીઓ પણ ત્યાં કામ કરતી હતી। માતા મને પણ પોતાની સાથે લઈ જવા માંગતી હતી, પરંતુ જ્યારે મારી માતાએ ફેક્ટરીનું વાતાવરણ જોયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે કેટલાક લોકો ત્યાં મારી માતા પર નજર રાખી રહ્યા હતા। તેથી તેણે મને ત્યાં લઈ જવાનો પોતાનો ઈરાદો છોડી દીધો। હું ભણવા માંગતી હતી, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે અમારા માટે 2 ટકનું ભોજન પણ કરવું મુશ્કેલ બની રહ્યું હતું। છતાં મારી માતાએ ખૂબ મહેનત કરી અને કોઈક રીતે મને શિક્ષણ અપાવ્યું, મને શાળાએ મોકલી। હું અભ્યાસમાં પણ ખૂબ જ સારી હતી, એટલા માટે મેં મારી માતાને ક્યારેય નિરાશ ન કરી અને આખો દિવસ અભ્યાસમાં વ્યસ્ત રહી। તે ઘરકામ પણ કરતી હતી। હું મારી માતા માટે ભોજન પણ બનાવતી હતી, જેથી જ્યારે તે કામ પરથી થાકીને પાછી આવે ત્યારે તેને ભરપેટ ભોજન મળી શકે। પણ મેં જોયું કે સમય જતાં મારી માતા હંમેશા ગુસ્સે રહેતી હતી। જેમ જેમ સમય પસાર થતો ગયો અને હું મોટી થઈ, મારું ઇન્ટરમીડિયેટ પૂર્ણ થયું, હું કોલેજમાં પ્રવેશ લેવા માંગતી હતી। માતાએ કહ્યું હતું
કે દીકરી, હું તારી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. મને કોલેજમાં પ્રવેશ અપાવવા માટે મારી માતાએ તેના ફેક્ટરી માલિક પાસેથી થોડા પૈસા ઉછીના લીધા અને કહ્યું કે તે દર મહિને કામ કરીને ટૂંક સમયમાં બધી રકમ ચૂકવી દેશે અને આ રીતે મને કોલેજમાં પ્રવેશ મળ્યો. મારી માતાએ આખી જિંદગી ખૂબ મહેનત કરી. મેં જોયું કે મારી માતા હંમેશા ચિંતિત દેખાતી હતી, કારણ કે પડોશની સ્ત્રીઓ તેને વારંવાર કહેતી હતી કે તેની પુત્રી મોટી થઈ ગઈ છે, પણ અમને એ વાતનો ખૂબ જ દુઃખ છે. તે ક્યારેય વહુ નહીં બની શકે કોઈના પણ ઘરમાં, કારણ કે આજના સમયમાં છોકરી માટે શિક્ષિત હોવું જરૂરી નથી, સુંદર હોવું ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિ એક સુંદર છોકરીને પોતાના ઘરની વહુ બનાવવા માટે તૈયાર હોય છે. આ સાંભળીને મારી માતા ખૂબ જ દુઃખી થતી અને તે વિચારતી કે લોકો જે કહે છે તે સાચું પડી શકે છે. વિસ્તારના લોકો મારી માતાને ખૂબ હેરાન કરતા હતા. તે હંમેશા મારી સાથે વાત કરતી. મારી માતાએ તેને ઘણીવાર જવાબ આપ્યો હતો કે જો મારી દીકરી દેખાવમાં સુંદર ન હોય તો શું, પણ તેનું હૃદય ખૂબ સારું છે. પણ વિસ્તારની સ્ત્રીઓ ભવા ચડાવીને ચાલી જતી હતી, પણ તે પોતાની હરકતો બંધ ન કરતી. ક્યારેક મને પણ લાગતું કે મારે તેને જવાબ આપવો જોઈએ, પણ હું મારી માતાને જોતી જે હંમેશા ચૂપ રહેતી. મેં પણ મૌન પસંદ કર્યું, કારણ કે મને ખબર હતી કે સમય મારી જીતનો સાચો જવાબ આપશે. તે જ દિવસે મેં મારી માતાને બીજી કસોટીમાંથી પસાર થતી જોઈ. જ્યારે હું રૂમમાં પ્રવેશી ત્યારે મેં જોયું કે મારા કાકા અને કાકી અમારા ઘરે આવ્યા હતા. મારા કાકા તેમની પુત્રીના લગ્ન કરવા જઈ રહ્યા હતા, જે મારાથી નાની હતી, પણ એ લોકો મારી માતાને પણ કંઈ ઓછું કહેતા નહોતા. ટેકનિકલી એ અમારો સગો હતો, પણ તેણે ક્યારેય અમારા સુખ દુઃખમાં અમારો સાથ આપ્યો નહીં. મેં મારી કાકીને વિચિત્ર ચહેરો બનાવતા જોયા અને મારી માતાને કહેતા કે તમારી દીકરી આખી જિંદગી બેસીને ખાશે, તેની સાથે કોઈ લગ્ન નહીં કરે. તેમના મોઢેથી આવી વાતો સાંભળીને મારી માતાના ચહેરા પર ઉદાસી હતી, પણ તે ચૂપ રહી. પહેલીવાર મને સમજાયું કે શબ્દો ઘા કરતાં ઊંડા હોય છે. તે દિવસે મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું મારું ભાગ્ય જાતે બનાવીશ, કારણ કે બાળપણથી અત્યાર સુધી હું જોતી આવી છું કે કોઈ અમારી સાથે નહોતું. હું શાળાએ જતી હતી, પછી મોટી થયા પછી હું કોલેજ ગઈ, પણ સ્કૂલથી કોલેજ સુધીની મારી સફરમાં મને ઘણી છોકરીઓ મળી, પણ કોઈ મારી મિત્ર બની શકી નહીં. મારી કદરૂપીતા જોઈને છોકરીઓ મારાથી દૂર ભાગી જતી. કોઈ મારી સાથે મિત્ર બનવા માંગતું ન હતું. હું પડોશની છોકરીઓને એકબીજા સાથે રમતી જોતી, પણ કોઈ છોકરી મારી સાથે રમતી નહીં, ક્યારેય મારાથી દૂર ભાગી જતી. તે કહેતી કે આ તો ખૂબ જ કાળી છે, અમે તમારી સાથે રમવા માંગતા નથી. વધુમાં તે મારી કદરૂપતાની મજાક ઉડાવતી હતી. ઘણા વર્ષોથી હું લોકોને મારી કદરૂપતાની મજાક ઉડાવતા જોતી હતી. જ્યારે હું રાત્રે મારી માતા સાથે બેસતી ત્યારે તે મારો હાથ પકડીને કહેતી, દીકરા, ક્યારેય હિંમત ન હાર. લોકો ફક્ત જુએ છે, પણ ઉપરવાળો નક્કી કરે છે કે તું અભ્યાસમાં ખૂબ જ સારી છે. તમારી મહેનત એક દિવસ બધાને ચૂપ કરી દેશે. થોડા દિવસો પછી હું નજીકના બજારમાં ગઈ, જ્યાં મને મારા જૂના પડોશની એક કાકી મળી. તે એક પ્રખ્યાત મહિલા હતી જે લગ્ન સાથી હતી, અને મારી માતાને જોયા પછી તેણે કહ્યું, તમારી દીકરી મોટી થઈ ગઈ છે. દુઃખની વાત છે કે તેનું ભાગ્ય સારું નથી. તેની સાથે કોણ લગ્ન કરશે? ન તો તે સુંદર છે અને ન તો તેનું શરીર એવું છે કે તે લોકોને તેની તરફ આકર્ષિત કરી શકે. તેની સ્થૂળતા તેની કદરૂપતામાં વધુ વધારો કરે છે. મારી માતાએ તેને મારી પુત્રી માટે યોગ્ય જોડી સૂચવવાનું કહ્યું હતું, તેથી જ તે આવી વાતો કહી રહી હતી. તેણે કહ્યું કે કોઈ સામાન્ય છોકરો તેની સાથે લગ્ન કરશે નહીં. તમારી પુત્રી ફક્ત કોઈ લાચાર વ્યક્તિ અથવા ભિખારી વગેરે સાથે જ લગ્ન કરી શકે છે. હું તેના લગ્ન કરાવી શકતી નથી. મારી આંખોમાં આંસુ હતા. મારી માતા પણ મારા કારણે ચૂપ હતી. હું અંદરથી તૂટી ગઈ હતી. મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું દુનિયાને સાબિત કરીશ કે જો એક કદરૂપી અને અભદ્ર શરીરવાળી છોકરી નિર્ણય લેશે તો તે દુનિયાની સૌથી મજબૂત વ્યક્તિ બની શકે છે. તે રાત્રે મેં ફરીથી ભગવાન સાથે વાત કરી અને રડતા રડતા તેમને મારી સમસ્યા વિશે કહ્યું.
મેં ધીરજપૂર્વક ભગવાન મને હિંમત આપે તેની રાહ જોઈ. હું દુનિયાને બતાવવા માંગુ છું કે તમારા નિર્ણયો શ્રેષ્ઠ છે. તે ક્ષણ મારા જીવનમાં બધું બદલી નાખવાની હતી. મેં નક્કી કર્યું કે હવે હું કોઈથી હલકી ગુણવત્તાનો અનુભવ નહીં કરું. મેં મારા અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું અને પહેલાં કરતાં વધુ સખત મહેનત કરવાનું શરૂ કર્યું. હું મારી જાતને મજબૂત બનાવવા માટે દરેક તક લેવા માંગતી હતી. આ મારી કસોટી હતી અને મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું ફરી ક્યારેય હાર નહીં માનું. મને ખબર હતી કે મારી ધીરજ અને મહેનત એક દિવસ મારું ભવિષ્ય બદલી નાખશે અને તે દિવસ ખૂબ નજીક હતો. સમય ઝડપથી પસાર થતો ગયો. મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ મેં ધીરજ રાખવાનું બંધ ન કર્યું. મને ખબર હતી કે મારી ધીરજ અને મહેનતનું કંઈક ફળ મળશે અને તે દિવસ આવી ગયો હતો. મેં મારું કામ પૂર્ણ કર્યું, શિક્ષણ મેળવ્યું અને એક મોટી કંપનીમાં નોકરી મળી. આ ક્ષણ મારા માટે સ્વપ્ન જેવી હતી. એ જ છોકરી જેને બાળપણથી જ તેની કદરૂપીતાને કારણે નબળી માનવામાં આવતી હતી, જેના પર હંમેશા નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવતી હતી, આજે તે એક સમક્ષ અને મહેનતુ છોકરી બની ગઈ હતી. જ્યારે મને મારો પહેલો પગાર મળ્યો ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો. હું સીધી ઘરે ગઈ અને મારો પહેલો પગાર મારી માતાના હાથમાં સોંપી દીધો. માતા, આ મારો પહેલો પગાર છે. તે મહેનતુ પરિણામ જેમાં તમે મને સમાન રીતે ટેકો આપ્યો. હવે તમારે કોઈ નોકરી કરવાની જરૂર નથી. હવે તમારી દીકરી કમાશે અને તમે ઘરે બેસીને આરામ કરશો. ગમે તે હોય, મારી માતા આટલા વર્ષોથી કામ કરીને કંટાળી ગઈ હતી. હવે તેની દીકરી તેને દિલાસો આપવા સક્ષમ બની ગઈ હતી. મારી માતાએ મારો પગાર હાથમાં લેતા જ તેની આંખો ભીની થઈ ગઈ. તે રડી અને કહ્યું, દીકરી, તે મને ગર્વ અપાવ્યો છે. આ શબ્દો મારા હૃદયને સ્પર્શી ગયા. મને લાગ્યું કે મારી બધી મહેનત રંગ લાવી છે. મેં મારી માતાના ચહેરા પર રાહત જોઈ, પણ આ ખુશી બધા માટે ખુશીનું કારણ નહોતી. જ્યારે મારી આસપાસના લોકોને ખબર પડી કે મને સારી કંપનીમાં નોકરી મળી છે અને હું સારું કમાવા લાગી છું, ત્યારે બધા ચોંકી ગયા. બધાને લાગતું હતું કે હવે હું કમાવું સભ્ય બની ગઈ છું, તેથી મારા ઘરની પરિસ્થિતિ હવે સુધરશે. અને આ સાચું હતું. મેં મારા મહેનતના પૈસાથી મારા ઘરની સ્થિતિ સુધારી હતી. પડોશની સ્ત્રીઓ આવીને મારી માતાને કહેતી કે તમારી દીકરી ખોટા માર્ગે જશે. લગ્નની ઉંમરે તમે તેને કામ પર મોકલી દીધી. મારી માતા તે લોકોને કહેતી કે મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. મારી દીકરી ક્યારેય કંઈ ખોટું નહીં કરે. મારી દીકરી ખૂબ જ સારી અને બુદ્ધિશાળી છે. દિવસો પસાર થતા હતા અને ધીમે ધીમે હું મારા કામમાં સફળ થતી ગઈ. એક દિવસ અમારા જ પડોશમાંથી મારા માટે એક પ્રસ્તાવ આવ્યો. હું હવે ઘણી મોટી થઈ ગઈ હતી. આ પ્રસ્તાવ મારા માટે નહોતો આવ્યો, પણ મારી નોકરી જોયા પછી આવ્યો હતો. કારણ કે લોકોને ખ્યાલ નહોતો કે હું મારા જીવનને મારા કામથી ઘણી હદ સુધી સુધારી શકું છું. મહેનતથી કમાયેલા પૈસા મેં મારા ઘર માટે સારું અને નવું ફર્નિચર મંગાવ્યું હતું. મમ્મી માટે એક નોકરાણી રાખવામાં આવી હતી, કારણ કે તે વધારે કામ કરી શકતી ન હતી. અને પછી અમે ફક્ત બે જ હતા અને અમે એકબીજાને ટેકો આપતા હતા. મારી માતાનું જીવન શાંતિ અને આરામથી ચાલી રહ્યું હતું. લોકો જોતા હતા કે મારો દેખાવ સારો ન હોવા છતાં હું નોકરી કરી રહી હતી અને સારું કમાઈ રહી હતી. મેં ઘર પણ સુધાર્યું છે. તેથી જ આ સંબંધ અમારા ઘરે જાતે જ આવ્યો. તે અમારા પડોશમાંથી એક પ્રસ્તાવ હતો અને જે સ્ત્રી મારા માટે પોતાના પુત્રનો પ્રસ્તાવ લાવી હતી, તેનો પુત્ર ખૂબ જ સુંદર હતો અને જે જગ્યાએ તે કામ કરતો હતો ત્યાં તેનો પગાર વધારે ન હતો. તે સ્ત્રીનો એકમાત્ર દીકરો હતો. તેઓ શ્રીમંત લોકો હતા. મારી માતા માટે આનાથી વધુ ભાગ્યશાળી શું હોઈ શકે કે તેની પુત્રી લગ્નનો પ્રસ્તાવ ઘરે આવી ગયો. જેણે એક સમયે આશા છોડી દીધી હતી કે તેની પુત્રી સારા પરિવારમાં લગ્ન કરી શકશે, કારણ કે લોકો હંમેશા મારી માતાને ટોણા મારતા હતા કે તમારી જાડી અને કાળી છોકરી ક્યારેય સારા પરિવારમાં લગ્ન નહીં કરે. નહીંતર તે ક્યારેય લગ્ન નહીં કરે, કારણ કે કોઈ તેને પસંદ નથી કરતું. પરંતુ હવે બધાને આશ્ચર્ય થયું કે આટલા સારા પરિવાર અને આટલા સારા છોકરા
તરફથી મારા માટે પ્રસ્તાવ આવ્યો હતો. મારી માતાએ ખુશીથી આ સંબંધ સ્વીકારી લીધો, કારણ કે આ સંબંધને નકારવાનું કોઈ કારણ નહોતું. હું પણ ખુશ હતી. મને વિશ્વાસ નહોતો આવતો કે હું પણ લગ્ન કરીશ. મેં બધી આશા છોડી દીધી હતી કે હું ક્યારેય લગ્ન કરીશ, અને લોકોની વાત સાંભળ્યા પછી મને એ પણ સમજાયું કે જો હું લગ્ન નહીં કરું તો મારે ઓછામાં ઓછું મારી માતાને ટેકો આપવો પડશે. હું મારી માતા સાથે રહીશ, પણ ક્યારેય મારા મનમાં આ વિચાર આવે છે કે મારી માતા પણ મને એકલી છોડી દેશે, તો પછી હું કોના ટેકાથી મારું જીવન વિતાવીશ. પણ હવે હું ખુશ હતી કે હું લગ્ન કરવા જઈ રહી છું. મારી માતાએ કહ્યું, દીકરા, જો તને તારા ધૈર્યનું ફળ મળ્યું છે. ખુદ ભગવાને તારા માટે અમારા ઘરે પ્રસ્તાવ મોકલ્યો છે. તું તારા સાસરિયાના ઘરે ખુશીથી જા અને ત્યાં હંમેશા ખુશ રહે. મારી માતાની પ્રાર્થના અને તેમના આશીર્વાદ હંમેશા મારી સાથે છે. અને પછી આખરે મારા લગ્નનો દિવસ આવ્યો. જે દિવસે મારા લગ્ન થયા, મને દુલ્હન બનાવવામાં આવી. મેં જોયું કે મારા લગ્નના દિવસે પણ કેટલાક લોકો મારી મજાક ઉડાવી રહ્યા હતા. હું દુલ્હન તરીકે બહુ સારી દેખાતી નહોતી. ક્યારેક મને મારા દેખાવ અને કદરૂપા શરીર પર દયા આવતી, પણ મારા ભાવિ પતિને હું ગમતી. મારા માટે આ ખૂબ જ ભાગ્યશાળી વાત હતી. મેં મારા ભાવિ સાસુ પાસેથી સાંભળ્યું કે તેમનો દીકરો માત્ર સુંદર છોકરી સાથે જ નહીં, પણ એક સક્ષમ અને બુદ્ધિશાળી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. તેમણે અમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારો દીકરો રશ્મિકાને ખૂબ પસંદ કરે છે. મારા જીવનમાં પહેલીવાર મને કોઈને ગમ્યું તે સાંભળીને મને આનંદ થયો. આ લગ્નની હું ખૂબ જ ખુશ હતી. અને આખરે વિદાય લીધા પછી હું મારા સાસરિયાના ઘરે આવી. જો મને કોઈની ચિંતા હતી તો તે મારી માતા હતી, જેમને એકલા છોડીને જવાનું મને મન નહોતું થતું. પણ એક યા બીજા દિવસે દરેક દીકરીને તેના માતા પિતાને છોડીને તેના સાસરિયાના ઘરે જવું પડે છે. મારી માતાએ કહ્યું, દીકરા, ચિંતા ન કર. અમારા ઘરમાં 2 રૂમ છે. હું એક રૂમમાં ભાડુઆતો રાખીશ, જેમની પાસેથી મને દર મહિને ભાડું મળશે અને ઘરમાં તેમનો સાથ પણ રહેશે. હું મારા સાસરિયાના ઘરે આવી ત્યારે મને ખુશી થઈ. મારા પતિએ ખુલ્લા દિલે મારા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. તે એક શિક્ષિત અને બુદ્ધિશાળી માણસ હતો. તેણે કહ્યું કે હું સુંદરતા અને કદરૂપતામાં માનતો નથી. મને એવા લોકો ગમે છે જેમનો ચહેરો સુંદર નથી, પણ જેમનું મન સુંદર છે. અને તમારો ચહેરો તમારા મન જેટલો જ સુંદર છે. તે દિવસે મને એવું લાગ્યું કે મને દુનિયાની બધી ખુશી મળી ગઈ છે. મારા પતિ મારી ખૂબ કાળજી રાખતા હતા. તેમનું નામ નયન હતું, અને મારી સંભાળ રાખવા ઉપરાંત તેઓ મને પ્રેમ પણ કરતા હતા. નયન મારા માટે ખૂબ જ સારો સાથી સાબિત થયો. મારા લગ્નને ધીમે ધીમે 1 અઠવાડિયું વીતી ગયું. મારા સાસુ અને એક નાની નણંદ મારા સાસરિયામાં હાજર હતા. શરૂઆતમાં તેમનો મારા પ્રત્યેનો વ્યવહાર ખૂબ સારો હતો, પરંતુ લગ્નનો 1 મહિનો પૂર્ણ થતાં જ મારી સાસુ મને કહેવા લાગી કે દીકરી, તું શિક્ષિત છે, તારે નોકરીમાં જોડાવું જોઈએ. મને નોકરીમાં જોડાવામાં કોઈ સમસ્યા નહોતી, પણ લગ્નના 1 અઠવાડિયા પછી મારી સાસુએ મને આખું રસોડું સંભાળવાનું હતું. મમ્મી અને પપ્પા બંને ઘરનું કોઈ કામ કરતા નહોતા. મારી સાસુએ મને નાનામાં નાના બધા કામ ખૂબ સારી રીતે સમજાવ્યા હતા. હું તે સારી રીતે કરી રહી હતી, પણ મારી સાસુ અને નણંદ તેમાં ખામીઓ શોધતી રહી. મારી નણંદ હંમેશા મારી મજાક ઉડાવતી કે આટલા સારા ભાઈ સાથે ભાભી બનવું સારું નથી લાગતું, પણ તેને જે કહ્યું તેના પર હું ચૂપ રહી. મેં ક્યારેય કોઈને જવાબ આપ્યો નહીં. શરૂઆતમાં મારી નણંદ મારા પ્રત્યે ખૂબ સારી હતી. મારી સાસુએ પણ નયનને વાત કરી હતી કે આપણે રશ્મિકાને કામ પર મોકલીએ, પણ આ માટે મારા પતિએ કહ્યું કે તે હજુ પણ નવી પરણિત દુલ્હન છે અને અમારે અમારા લગ્નના દિવસોનો આનંદ માણવો પડશે. મારા પતિ કંઈક બીજું કહેતા અને મારી સાસુ મને નોકરી મેળવવા માટે હેરાન કરતી. મને લાગતું કે મને આખો દિવસ ઘરના કામકાજમાંથી ફ્રી સમય મળતો નથી, તો આવા સમયે હું મારું કામ કેવી રીતે કરીશ? મારી નણંદ હજુ પણ ભણતી હતી અને તે કોલેજ જતી હતી, પણ કોલેજથી આવ્યા પછી તે આખો દિવસ તેના રૂમમાં રહેતી. તે કહેતી હતી કે તે ભણે છે, પણ મને સારી રીતે ખબર હતી કે તે ભણતી નહોતી.
પણ ફોન પર કોઈ છોકરા સાથે વાત કરતી હતી. એક દિવસ મેં મારી પોતાની આંખોથી તેને ફોન પર કોઈ છોકરા સાથે વાત કરતી જોઈ. મને લાગ્યું કે આ બિલકુલ યોગ્ય નથી. તેથી એક દિવસ મેં તેનો હાથ પકડીને પૂછ્યું, મને કહો કે તમે ફોન પર કોની સાથે વાત કરો છો? તે ગભરાઈ ગઈ અને ખૂબ જ ડરી ગઈ. તેણે મને કહ્યું કે ભાભી, કૃપા કરીને આ વિશે કોઈને ના કહેશો. મેં તેને ખાતરી આપી કે હું કોઈને કંઈ કહીશ નહીં, પરંતુ તેને કોઈ ખોટું પગલું ન ભરવાની સલાહ આપવામાં આવી. જો તેણી કોઈને પસંદ કરે છે, તો તેણે તેના પરિવારના સભ્યોને કહેવું જોઈએ, જેથી કોઈ ખોટું પગલું ભરતા પહેલા તે વ્યક્તિ સાથે આદરપૂર્વક લગ્ન કરી શકે. પણ મને ખબર નહોતી કે મેં આવું કરીને કેટલી મોટી ભૂલ કરી છે. મારી નણંદે આનો મારા પર મોટો બદલો લીધો. 2-3 દિવસ પછી તેણે મને કહ્યું, ભાભી, હું મારા એક મિત્રને મળવા જઈ રહી છું. તું પણ મારી સાથે આવ. મેં તેને કહ્યું પણ હતું કે ઘરે ઘણું કામ છે, હું તારી સાથે નહીં જઈ શકું. પણ છતાં તે મને બળજબરીથી પોતાની સાથે લઈ ગઈ. ઘણું દૂર ગયા પછી તે મને એક નાના ઘરમાં લઈ ગઈ. અમે તે ઘરમાં પ્રવેશતાની સાથે જ ત્યાં કોઈ નહોતું. નીતાએ કહ્યું, ભાભી, તમે અહીં બેસો, હું મારા મિત્રને ફોન કરીને લઈ આવીશ. તેણે મને બહાર હોલમાં રાખેલા સોફા પર બેસવાનું કહ્યું. હું તેના પર બેઠી અને તે એકલી રૂમમાં ગઈ. હું બહાર બેઠી હતી ત્યારે અચાનક મને અવાજ સંભળાયો કે નીતા રૂમની અંદર એક છોકરા સાથે વાત કરી રહી છે. તે જ સમયે તે છોકરા સાથે બહાર આવી અને ઘરનો દરવાજો બંધ કરી દીધો. હું ગભરાઈને ઊભી થઈ ગઈ. મને જોતાં જ તે છોકરો જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, નીતા, તું કોને લઈને આવી છે? આ તારી ભાભી છે? તારા ભાઈનું નસીબ બગડી ગયું છે. દોસ્ત, આના પર નીતા પણ મોં પર હાથ રાખીને હસવા લાગી અને બોલી, અરે આકાશ, આવી મજાક ના કર. આ મારી ભાભી છે અને તને ખબર છે કે હું તેમને અહીં કેમ લઈને આવી છું. હવે જલ્દી તમારું કામ કરો અને અમને ઘરે મોકલી દો. હું બહાર જઈ રહી છું. હું તમારી રાહ જોઈશ. મારી ભાભીને ખુશ કરો. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં નીતાને કહ્યું, નીતા, તું શું બોલી રહી છે? અને આ છોકરો કોણ છે? મેં જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું. એટલામાં નીતા મારી નજીક આવી. તેણીએ મારા વાળ પકડીને કહેવા લાગી કે બૂમો પાડવાની કોઈ જરૂર નથી. આ મારો મિત્ર આકાશ છે. તેને છોકરીઓની સુંદરતા માણવાનો ખૂબ શોખ છે. મેં વિચાર્યું કે શા માટે તેને કોઈની કદરૂપતા ન બતાવું, અને કદાચ આ દુનિયામાં તારાથી વધુ કદરૂપું કોઈ નથી. મેં કહ્યું, તું શું બોલી રહી છે નીતા? તેના શબ્દો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. નીતા કહેવા લાગી કે મને ખબર છે કે તું ખૂબ જ હોશિયાર છે. તે મને મારા બોયફ્રેન્ડ સાથે વાત કરતા પકડી લીધી અને મને તારા પર વિશ્વાસ નથી. તું ગમે ત્યારે મારા ભાઈને મારા વિશે ફરિયાદ કરી શકે છે. એટલા માટે હું તને અહીં એ સમજાવવા માટે લાવી છું કે તું મારી સાથે હોશિયાર બનવાનો પ્રયાસ ન કર. ક્યારેય મારી વિરુદ્ધ જવાનો પ્રયાસ ન કર. તેણે મારો હાથ પકડીને ધક્કો માર્યો અને મને તે છોકરા આકાશ પર પાડી દીધી. હું જોરથી બૂમ પાડવા લાગી. તેણે મને પકડી લીધી અને જોરથી હસવા લાગ્યો. તેણે નીતાને બહાર જવાનો ઈશારો કર્યો. તે મારા પર બળજબરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને નીતા દરવાજા સુધી પહોંચી રહી હતી. મને સમજાયું કે હવે મારી સાથે શું થવાનું છે. મેં ઝડપથી છોકરાને જોરથી ધક્કો માર્યો. તે ટેબલ પર પડી ગયો. નીતા જે બહારનો દરવાજો બંધ કરવા જતી હતી, એટલામાં મેં ધક્કો મારીને દરવાજો ખોલ્યો અને તે પણ પડી જવાની તૈયારીમાં હતી, પણ તેણે પોતાની જાતને કાબૂમાં રાખી. હું ત્યાંથી છટકી જવામાં સફળ રહી. તે દોડીને ઘર તરફ જવાનો પ્રયાસ કરી રહી હતી, પણ જ્યારે હું દોડીને રસ્તા પર પહોંચી ત્યારે અચાનક હું એક મોટા વાહનની સામે આવી ગઈ. હું જમીન પર પડતાની સાથે જ ગાડી મારા પગ પર ચડી ગઈ અને જતી રહી. મેં જોરથી ચીસો પાડી અને મારી આંખો સામે અંધારું દેખાવા લાગ્યું. ત્યાં ભીડ ભેગી થવા લાગી. કેટલાક લોકો કહી રહ્યા હતા, અરે, બાજુ પર હટી જાઓ, અને કેટલાક લોકો કહી રહ્યા હતા કે બિચારી છોકરી ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ છે. આ બધા અવાજો મારી આસપાસથી આવી રહ્યા હતા અને પછી અચાનક મારી આંખો બંધ થઈ ગઈ. મને ક્યારેય ભાન આવ્યું તે ખબર ન પડી.
પણ જ્યારે મને ભાન આવ્યું ત્યારે હું હોસ્પિટલના પલંગ પર હતી. મેં આસપાસ જોયું તો મને એક ખાલી રૂમમાં પડેલી મળી. હું મારા શરીરને હલાવવાનો પ્રયાસ કરી રહી હતી, પણ મારું શરીર કોઈ પણ પ્રકારની હલચલ કરી શકતું ન હતું. કદાચ હું ઘણી મુશ્કેલીમાં હતી. થોડા સમય પછી નર્સ ત્યાં આવી અને મારા પતિને ફોન કર્યો. મારી માતા પણ તેની સાથે આવી. જ્યારે નયને મને જોઈ ત્યારે તેણે ચિંતાથી પૂછ્યું, તું કેમ છે રશ્મિકા, અને તું ક્યાં ગઈ હતી? આ બધું તારી સાથે કેવી રીતે થયું? પણ હું તેમને શું કહીશ? પછી મને યાદ આવ્યું કે આ બધું તેની બહેનને કર્યું હતું. હું તેને આ કેવી રીતે કહી શકું? નીતાએ આ બધું મને ધમકી આપવા અને ડરાવવા માટે કર્યું હતું, જેથી હું ભવિષ્યમાં તેનું સત્ય કોઈને જણાવી ન શકું. મેં નક્કી કર્યું હતું કે હું તેના વિશે કોઈને કંઈ નહીં કહું. પણ જે કંઈ બન્યું તેનાથી મને ખ્યાલ આવ્યો કે આપણે કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ, અને જો આપણે કોઈને મનાવવા માંગતા હોઈએ તો આપણી દલીલો રજૂ કરવી જરૂરી છે, કારણ કે દરેક વ્યક્તિ તમારી વાત માનતો નથી. કેટલાક લોકોને દલીલોની પણ જરૂર હોય છે. મેં મારા પતિને કંઈ કહ્યું નહીં. હું ચૂપ રહી. તે પથારીમાં રડતી રહી. મારી માતા પણ મને હોસ્પિટલમાં મળવા આવી હતી, અને બધાના હોઠ પર એક જ વાત હતી કે કેવી રીતે આ બધું થયું. મેં કોઈને કંઈ કહ્યું નહીં, પણ મને જે ખબર પડી તેણે મને સંપૂર્ણપણે હચમચાવી નાખી. મને ખબર પડી કે આ અકસ્માતમાં મારો એક પગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો, જેના કારણે હું લંગડી થઈ ગઈ. હું એક પગે ચાલી શકતી નથી. જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે હું મારા ભાગ્ય પર વધુ રડવા લાગી અને ભગવાનને ફરિયાદ કરવા લાગી કે શું મારામાં પહેલાથી જ એટલી ખામીઓ હતી કે મારામાં એક વધુ ખામી ઉમેરીને તમે લોકોને બોલવાની તક આપી. મને સૌથી વધુ વિશ્વાસ મારા પતિ પર હતો, જેમણે આવી પરિસ્થિતિમાં પણ મને ખૂબ ટેકો આપ્યો અને મને ખૂબ પ્રેમ કર્યો. મને રજા આપીને ઘરે લાવવામાં આવી. પછી મને ખબર પડી કે મારામાં વિકસેલી આ નવી ઉણપને કારણે બધા મને દોષ આપવા લાગ્યા. મારી સાસુ, જે હંમેશા મારી સાથે સામાન્ય રહેતી હતી, તેમનો મૂડ ખરાબ થઈ ગયો. ઘરમાં પ્રવેશતાની સાથે જ તેણે કહ્યું, દીકરા, તું પહેલેથી જ ખૂબ વિચિત્ર છે, પણ હવે તું પણ લંગડી થઈ ગઈ છે. માફ કરજો, મેં વિચાર્યું ન હતું કે મારા દીકરાનું નસીબ એટલું ખરાબ નીકળશે કે તેને આવી છોકરી તેના ભાગ્યમાં મળશે. મારા પતિએ તે સમયે તેની માતાને ચૂપ કરી દીધી હતી, પણ મારી સાસુના શબ્દોએ મારું હૃદય ફાડી નાખ્યું. નીતાના ચહેરા પર કોઈ ડર નહોતો. તે હજુ પણ મને ધમકી આપી રહી હતી. તે કહી રહી હતી કે જો કોઈ મારા વિશે કોઈને કંઈ કહેવાનો પ્રયાસ કરે તો તે સારું નહીં હોય. તારી ભૂલને કારણે તું લાચાર બની ગઈ છે. જો તે મારા મિત્રને ખુશ કર્યો હોત તો કદાચ તારી સાથે આવું ન થાત. અને ગમે તેમ, હવે તું કોઈની સામે મોં ખોલવાને પણ લાયક નથી. જો તમે કોઈને કહો કે હું તમારી સ્થિતિ માટે જવાબદાર છું તો કોઈ તમારી વાત માનશે નહીં, કારણ કે તમારી પાસે આનો કોઈ પુરાવો નહીં હોય. નીતા બિલકુલ સાચી હતી. મેં મારા હૃદય પર પથ્થર મૂક્યો. હું ફક્ત રડતી રહીશ અને ભગવાનને ફરિયાદ કરતી રહીશ કે મારા જીવનમાં હજુ કેટલી મુશ્કેલીઓ આવવાની બાકી છે. મારા પતિ રોજ નોકરી પર જતા અને રાત્રે મારી સાથે સારો સમય વિતાવતા. હું પગથી અપંગ હતી અને મારા સાસરિયાઓ માટે એક બોझ બની ગઈ હતી. મારી નણંદે એ કોઈ કસર છોડી નહીં. મને દરેક રીતે હેરાન કરવામાં પણ હવે મારી સાસુ પણ મને ખૂબ હેરાન કરવા લાગી. તે નાની નાની વાતમાં મને ટોણા મારતી કે તું લંગડી છે, તમે મારા દીકરાના જીવનમાં આવીને તેનું જીવન બરબાદ કરી દીધું છે. તમારા જેવી છોકરીને હું મારી વહુ તરીકે મારા ઘરે લાવી હતી કારણ કે તમે કામ કરી શકો અને મારો દીકરો આરામથી બેસીને ખાઈ શકે, પણ તમે ત્યાં લંગડા બેઠા છો. હવે તમે શું કામ કરશો? પણ હું મારા આટલા સારા અને શિક્ષિત દીકરાનું જીવન તારી સાથે બરબાદ નહીં થવા દઉં. હું તને આ ઘરમાંથી અને મારા દીકરાના જીવનમાંથી જલ્દી જ કાઢી મૂકીશ. હું મારી સાસુ સામે હાથ જોડીને રડતી હતી અને તેમને કહેતી હતી કે આવું ક્યારેય ન કરે. હું નોકરી કરવા માંગતી હતી, પણ આ મારું ભાગ્ય હતું, તો મારે શું કરવું જોઈએ? પણ મારા આંસુઓની મારી સાસુ પર ક્યારેય કોઈ અસર નહીં થાય. હું ભગવાનને પૂછતી, હે ભગવાન,
તમે મને આવી કેમ બનાવી? જો તમારે આવું બનાવવું જ હોત તો મને પણ ધીરજ આપો. મારી પાસે પ્રાર્થના સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મારી સાસુ મને લંગડી કહેતા, ક્યારેય થાકતી નહોતી અને મારી નણંદ આખો દિવસ મારી મજાક ઉડાવતી હતી. તેઓએ મારા પતિ સામે ક્યારેય કંઈ કહ્યું નહીં, પણ મારા પતિની પીઠ પાછળ તેઓએ મારું જીવન નર્ક બનાવી દીધું. મારા એક પગને નુકસાન થયું હોવાથી હું ઘરનું કોઈ કામ કરી શકતી નહોતી, પણ તેઓ મને ઘરનું બધું કામ કરવા માટે દબાણ કરતા હતા અને કહેતા હતા કે તેઓએ તારા જેવી લંગડી અને કદરૂપી છોકરીને તેમના ઘરની વહુ બનાવી છે. તારા માટે આટલું પૂરતું છે. હવે અમે તને અહીં મફત ખાવા ન દઈ શકીએ. હું ઘરનું બધું કામ ખૂબ જ મુશ્કેલીથી કરતી હતી. મારી સાસુએ પણ મારી માતાને ઘરે આવતા અટકાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારે ક્યારેય તમારી દીકરીને મળવા અહીં ન આવવું જોઈએ, અને જો તમને તમારી દીકરીની ખૂબ જ જરૂર હોય તો તમે તેને તમારી સાથે લઈ જઈ શકો છો. મારી માતાને પણ ખ્યાલ આવ્યો કે તેની દીકરી એક મોટા નર્કમાં ફસાઈ ગઈ છે, કારણ કે તેને અપેક્ષા નહોતી કે તેની દીકરી લાચાર થઈ ગયા પછી તેની સાથે અહીં ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવશે. એકવાર મેં મારી સાસુને કહ્યું કે આ બધું તમારી દીકરીને કારણે થયું છે. હું ફક્ત તમારી દીકરીને કારણે જ લંગડી છું. આ સાંભળીને મારી સાસુએ મને મોઢા પર થપ્પડ મારી અને માર્યો. મારું માથું દિવાલ સાથે અથડાયું. તેણે કહ્યું કે તે મારી દીકરીને તેની લાચારી માટે દોષી ઠેરવી રહી છે. હું મારી દીકરી વિશે એક પણ શબ્દ સાંભળીશ નહીં. તમે મારા દીકરાનું જીવન બરબાદ કરી દીધું છે અને હવે તમે મારી દીકરી પર નજર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો. એટલું જ નહીં, આ લોકો મને દિવસ રાત ટોણા મારતા હતા. થોડા દિવસો પછી મને સમાચાર મળ્યા કે હું મારા પતિના બાળકની માતા બનવાની છું. આ સમાચાર સાંભળીને મારા પતિ ખુશ થયા, જ્યારે મારી નણંદ અને સાસુ નિરાશ થઈ ગયા. તેણીએ મારા પતિ સામે મને કંઈ કહ્યું નહીં, પણ તેના ગયા પછી તે કહેવા લાગી કે આ બાળક આ ઘરમાં જન્મશે નહીં. આ બાળક આ દુનિયામાં આવે તે પહેલાં હું તને આ ઘરમાંથી કાઢી મૂકીશ. મેં મારી સાસુને કહ્યું, પણ મમ્મી, આ બાળક તમારા પરિવારનું લોહી છે. તું મને આટલો બધો નફરત કેમ કરે છે? તું મને નફરત કરે છે ખરી, પણ આ બાળકને નફરત ના કર. મારી સાસુ કહેવા લાગી કે આવું ન થઈ શકે. હું મારા દીકરાના લગ્ન બીજી છોકરી સાથે કરાવવા માંગુ છું. અરે, હું તને અહીં એ વિચારીને લાવી છું કે તું પૈસા કમાવાનું મશીન છે, પણ ઉલટું તું અમારા પર બોજ બની ગઈ છે. શું મેં મારા દીકરાને આટલું બધું શિક્ષિત કર્યો હતો કે આ દિવસ જોવા મળે? અરે, મારા દીકરાને ખૂબ જ શ્રીમંત પરિવારમાંથી વધુ સુંદર છોકરી મળી શકી હોત, પણ મને તું ફક્ત એટલા માટે ગમી કારણ કે તું સારી કમાણી કરતી હતી. મેં વિચાર્યું હતું કે અમે આખી જિંદગી બેસીને તારી કમાણી ખાઈશું, પણ તું બરાબર ચાલી પણ શકતી નથી. તું કોઈ કામની નથી, એટલે જ તે આપણા ઘરમાં પણ નહીં રહે. અને જો આ બાળક પણ આ દુનિયામાં આવશે તો તે પણ તારી જેમ લંગડો, કાળો અને કદરૂપો જન્મશે. અને હું નથી ઈચ્છતી કે દુનિયા મારા દીકરાના બાળકની મજાક ઉડાવે. જે રીતે તારી મજાક ઉડાવે છે, તેના શબ્દો મારા આત્માને ત્રાટકતા હતા. હું દરેક દિવસ ખૂબ જ મુશ્કેલીથી પસાર કરી રહી હતી. ઘણીવાર મેં વિચાર્યું કે મારે આ બધું મારા પતિને કહેવું જોઈએ, પણ મારી સાસુ અને નણંદ એ મને ધમકી આપી હતી કે તું નયનને કંઈ નહીં કહે, અને જો તું કંઈ કહેવાનો પ્રયાસ કરશે તો તારી સાથે ખૂબ જ ખરાબ થશે. મેં તેને કહ્યું કે હું વચન આપું છું કે હું તને તારા વિશે કંઈ કહીશ નહીં, પણ કૃપા કરીને મને બહાર ન કાઢો. આ ઘર અહીંથી ગયા પછી હું ક્યાં જઈશ? હું મારી માતાને તકલીફ આપવા માંગતી નથી. સમય આમ જ પસાર થતો રહ્યો અને હું ચોથા મહિને પહોંચી. મને લાગ્યું કે લગ્ન પછી મારું જીવન શાંતિપૂર્ણ રહેશે, પણ મને ખબર નહોતી કે નર્ક પછી બીજો નર્ક છે અને આપણે ક્યારેય લોકોના મોં બંધ કરી શકતા નથી. જે રીતે લગ્ન પહેલા લોકો મને નકારાત્મક ટિપ્પણીઓ આપતા હતા, તેવી જ રીતે લગ્ન પછી મારા સાસરિયા મને નકારાત્મક ટિપ્પણીઓ આપતા હતા. અહીં મારી સાસુ અને નણંદ એ પણ મને સ્વીકારી ન હતી. જો મારા પતિએ મને સ્વીકારી હોત
તો પણ આ લોકો મને તેની સાથે લાંબા સમય સુધી રહેવા દેત નહીં. જ્યારે પણ મારા પતિ રૂમમાં આવતા ત્યારે તે તેમને કોઈ ને કોઈ વાતમાં વ્યસ્ત રાખતી અને ઈચ્છતી કે મારા પતિ શક્ય તેટલા મારાથી દૂર રહે. અને હંમેશા મારા પતિના મનમાં આ વાત મૂકતી રહેતી કે દીકરા, અમને ખબર નહોતી કે રશ્મિકા સાથે આવું થશે. મારો દીકરો પણ એવું વિચારતો હશે કે મારા દીકરાએ એવી છોકરી સાથે લગ્ન કર્યા છે જેમાં ઘણી બધી ખામીઓ છે. પણ નયન તેની માતાને કહેતો હતો કે ના માતા, મને આવું કંઈ નથી લાગતું. રશ્મિકા ખૂબ જ સારી છોકરી છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું અને હવે તે મારા બાળકની માતા પણ બનવાની છે. આવા સમયે મારા પતિ મારી બહુ કાળજી નહીં લે, એટલા માટે મારી સાસુ અને નણંદ મારા પતિને શક્ય તેટલો દૂર રાખવાનો પ્રયાસ કરતી હતી. મારા દિવસો અને રાત રડતા રડતા પસાર થતા હતા. હું બધું ચૂપચાપ સહન કરતી હતી. મને આશા હતી કે એક દિવસ મારી સાથે કંઈક સારું થશે, પણ હું ખોટી હતી. હવે મારી સાથે કંઈક ખરાબ થવાનું હતું. મને આ ખબર નહોતી. જ્યારે મારી નણંદ એ મારા પર ખોટો આરોપ લગાવ્યો, તેણે મારું માન દાવ પર લગાવ્યું હતું. બધા જ જમતા હતા, બધું સામાન્ય લાગતું હતું. મેં મારી સાસુ માટે ડ્રાયફ્રૂટ બનાવ્યું હતું અને પતિ થાકેલા ઘરે પાછા ફર્યા. નીતા શાંતિથી ખાવામાં વ્યસ્ત હતી, પણ તેની નજર સતત મારા પર હતી. મને સમજાયું કે તે તક શોધી રહી હતી, કારણ કે હું સારી રીતે શીખી ગઈ હતી. અચાનક તેણીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મમ્મી, તમે જાણો છો કે મેં ભાભીને વાત કરતા સાંભળ્યા છે. ગઈકાલે રાત્રે કોઈએ ગુપ્ત રીતે ફોન પર વાત કરી. મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે ભાઈ તેને મોબાઈલ ન આપ, પણ ભાભીએ મોબાઈલનો દુરુપયોગ શરૂ કરી દીધો છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં આશ્ચર્યથી તેની સામે જોયું અને મારા પતિએ પણ આઘાતથી મારી સામે જોયું. મારી સાસુએ કહ્યું, દીકરા, તું શું કહી રહી છે? મારી સાસુએ આશ્ચર્યથી પૂછ્યું. મારી નણંદ કહેવા લાગી, મમ્મી, હું ખોટું નથી બોલતી. મને ખબર છે કે ભાઈ એ ગર્ભાવસ્થાના દિવસોમાં ભાભીને ફક્ત તેની સાથે વાત કરવા માટે જ મોબાઈલ આપ્યો હતો, પણ જ્યારથી ભાભી પાસે મોબાઈલ ફોન છે ત્યારથી તે પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ ફોન સાથે વિતાવે છે. મેં પોતે સાંભળ્યું. તે કોઈની સાથે ખૂબ જ નીચા અવાજમાં વાત કરી રહી હતી અને તેને ખબર પડતા જ તે તરત જ ચૂપ થઈ ગઈ. આ તો જૂઠું છે, મેં બૂમ પાડી. તું ક્યાં સુધી જૂઠું બોલીશ નીતા? તે મને ઘણીવાર ફસાવી છે. નયન, તને ખબર નથી કે તારી બહેને એકવાર મને જૂઠું કહ્યું હતું અને મને કોઈ છોકરાને સોંપી દીધી હતી. જ્યારે મેં મારા પતિ તરફ જોઈને આ કહ્યું ત્યારે મારી સાસુ ફરી બૂમ પાડી અને બોલી, દીકરા, હવે મેં મારી સહનશીલતાની હદ હટાવી દીધી છે. તારી પત્ની હંમેશા તારી બહેન પર દોષારોપણ કરતી રહે છે અને આજે પણ તે તારી સામે તેને દોષારોપણ કરી રહી છે અને તું ચૂપચાપ સાંભળી રહ્યો છે. મેં તને આજ સુધી કહ્યું નથી કે તે ઘરે પણ અમારી સાથે ખૂબ ખરાબ વર્તન કરે છે? મારી સાસુના આ શબ્દો સાંભળીને મેં આશ્ચર્યથી તેમની તરફ જોયું. વિચાર્યું કે તે કેટલી સ્પષ્ટ રીતે જૂઠું બોલી રહી છે. બીજી બાજુ તેના ચહેરા પર ઝેરી સ્મિત હતું. નીતાએ કહ્યું કે ભાભી, તમે કહો છો કે સત્ય ક્યારેય છુપાયેલું રહેતું નથી, તો પછી તમે સત્યથી આટલા ડરો છો? હા ભાઈ, ભાભીએ હંમેશા અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. અરે, અમે તમારા માટે ભાભીને પસંદ કરી, પણ તે અમને પોતાના દુશ્મન માને છે. અમે હંમેશા તમારા કારણે ચૂપ રહ્યા. અમે ક્યારેય અમારી ભાભી વિશે તમારી પાસે ફરિયાદ કરી નથી, કારણ કે તમે તેને પ્રેમ કરવાનો દાવો કરો છો. પણ સત્ય એ છે કે આ સ્ત્રી તમારા અને આ ઘર માટે બિલકુલ લાયક નથી. હું લોહીથી લથપથ પતિની આંખો જોઈ શકતી હતી. તેણે મારી સામે જોયું. મને મારું હૃદય ધબકતું લાગ્યું, જાણે હું શ્વાસ લેવાનું બંધ કરી દઉં. મારા પતિ રશ્મિકા બૂમ પાડીને બોલ્યા, આ બધું શું છે? આ બંને શું કહી રહ્યા છે? મેં કહ્યું, નયન, આ બધું જૂઠું છે. આ બધું આ બંનેનું કાવતરું છે. આ બંને મને તારા જીવનમાંથી દૂર કરવા માંગે છે. મેં તને ક્યારેય આ વિશે કહ્યું નહીં. તો તેણીએ કહ્યું, ઠીક છે, જો આપણે જૂઠું બોલીએ તો તું સાબિત કરી દે. મારી સાસુએ મારી સામે જોયું અને કહ્યું. તે ક્ષણે મને સમજાયું કે જ્યારે કોઈ તેમની નીચે લાવવા માંગે છે ત્યારે તેઓ તમારી નાની નબળાઈનો
ઉપયોગ તમારી સામે કરી શકે છે. મારી સાસુએ કહ્યું, શું તમારી પાસે આનો પુરાવો છે? મારી સાસુએ હસીને કહ્યું, હું લોકોની યુક્તિઓ ખૂબ સારી રીતે સમજી ગઈ છું. મારા પતિને ખાતરી થઈ ગઈ કે તેની બહેન અને માતા બિલકુલ સાચી છે. મારા પતિએ કહ્યું, રશ્મિકા, મને તારા પર ઘણો વિશ્વાસ હતો. તે આ બધું કેમ કર્યું? મેં મારા પતિને કહ્યું, નયન, તું પણ મારા પર શંકા કરી રહ્યો છે. મને એકબીજા પાસેથી આવી અપેક્ષા નહોતી. પછી મારી સાસુ બોલી ઉઠી અને કહ્યું, અરે શંકા, જ્યારે માનની વાત આવે છે ત્યારે શંકા પણ મોટી વસ્તુ બની જાય છે. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ. મારા પતિ હવે બોલી ગયા હતા. તેઓ ગુસ્સાથી ઊભા થયા અને પૂછવા લાગ્યા કે આ ક્યારથી ચાલી રહ્યું છે. તેમનો અવાજ હવે ગૂંજતો હતો. મારી નણંદ એ માથું નમાવ્યું, જાણે તે ખૂબ જ નિર્દોષ હોય. મારી સાસુએ ધીમેથી કહ્યું, દીકરા, અમને ખબર નથી કે આ બધું ક્યારથી ચાલી રહ્યું છે, પણ અમને શંકા છે કે કંઈક તો ચોક્કસ ખોટું છે. આ શબ્દો મારા હૃદય તોડી રહ્યા હતા. મેં મારા પતિ તરફ લાચારીથી જોયું. મને તેમની પાસેથી આની અપેક્ષા નહોતી. મને લાગ્યું કે તેઓ મને ટેકો આપશે. હવે હું તેમના ચહેરા પર કડકાઈ જોઈ શકતી હતી. તેમણે કહ્યું, રશ્મિકા, જ્યાં સુધી બધું સ્પષ્ટ ન થાય ત્યાં સુધી તમારે અહીંથી જવું પડશે. તેમના શબ્દો મને વીજળીની જેમ ત્રાટક્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં કહ્યું કે તું તારી પત્ની પર શંકા કરી રહ્યો છે. આ હાલતમાં હું ક્યાં જઈશ? તેણે કહ્યું કે મને કંઈ ખબર નથી. ક્યાંય જા, પણ અહીં ના આવ. મને સમજાયું કે હવે મારા ખુલાસા અહીં પણ કામના નહીં રહે. તેથી હું રૂમમાં ગઈ અને મારો સામાન પેક કર્યો અને હું મારી માતાના ઘરે આવવા તૈયાર થઈ. મારા પતિએ મને ખૂબ ગુસ્સે થઈને જવાથી રોકી ન હતી. હું ખૂબ રડી રહી હતી. આ એ જ ઘરમાં હતું જ્યાં હું દુલ્હન તરીકે પ્રવેશી હતી. એક દિવસ અને આજે મને એ જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી રહી હતી. હું મારી માતા પાસે પાછી ફરી, પણ મારા હૃદયમાં એક વિચિત્ર ઘા સાથે મેં હવે નક્કી કરી લીધું હતું કે મારે કોઈ પાસેથી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. હું મારી માતાને ગળે લગાવીને ખૂબ રડી અને હવે મારી માતા પણ મને ફરીથી તે દલદલમાં મોકલવા માંગતી ન હતી. તેણે કહ્યું હતું કે દીકરી, ગમે તે પરિસ્થિતિ હોય, હું તારી સંભાળ રાખીશ અને તને મારા હૃદયની નજીક રાખીશ. હવે હું મારી માતા સાથે રહેવા લાગી, પણ મને સૌથી વધુ ચિંતા મારા બાળકની હતી. અમે બંને, મમ્મી અને દીકરી, ભાડુઆતો પાસેથી આવતા ભાડામાંથી અમારું ગુજરાન ચલાવતા હતા, પણ મને મારા ગર્ભમાં રહેલા બાળકની ચિંતા હતી. હું દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા બાળકને એના પિતા વગર આટલા ખરાબ સમયનો સામનો ન કરવો પડે, જેમ મેં જોયું હતું. અને હું લાચાર છું. મારી માતાએ મને કામ કરીને ઉછેરી, પણ હું મારા બાળકને કેવી રીતે ઉછેરીશ? હું લાચાર બની ગઈ છું. હું આ વિચારીને રડતી હતી, પણ એક દિવસ મારી પ્રાર્થના પડી. ભગવાને મને મારી બધી પ્રાર્થનાઓનું પરિણામ બતાવ્યું. થોડા દિવસો પછી મારા પતિ રાત્રે ઘરે પાછા આવ્યા. જ્યારે તેમણે તેમની માતા અને બહેનને એકબીજા સાથે વાત કરતા સાંભળ્યા. મારી સાસુ અને નણંદ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. મારી નણંદ કહી રહી હતી કે માતા, અમે ભાભીને આ ઘરમાંથી કાયમ માટે કાઢી મૂકી છે. છેવટે અમે આ બધું પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરી અને ઘણી યુક્તિઓનો ઉપયોગ કર્યો. હકીકતમાં મારા કારણે તે ગરીબ છોકરી પણ લંગડી થઈ ગઈ. આ કહેતા તે જોરથી હસી રહી હતી, જ્યારે મારી નણંદનો અવાજ આખા ઘરમાં ગૂંજતો હતો. અને મારી સાસુએ કહ્યું કે હા, હું પણ ઈચ્છતી હતી કે મારો દીકરો પોતે તેને તેના જીવનમાંથી દૂર કરે અને હવે તે ક્યારેય આ ઘરમાં પાછી ન આવે. ટૂંક સમયમાં હું મારા દીકરાના દિલમાં તેના વિરુદ્ધ વધુ ઝેર ભરીશ અને પછી તે તેને છૂટાછેડા આપી દેશે. આ સાંભળીને મારા પતિ ગુસ્સે થયા. તે ધીમે ધીમે તેની માતા અને બહેન તરફ ચાલ્યો અને તેમની વાતચીત સાંભળી. મેં તેને ઠપકો આપવાનું શરૂ કર્યું કે તે આ બધું કર્યું છે. તે જોઈને તેના દીકરાએ તેની બધી વાતો સાંભળી લીધી. માતા અને દીકરી બંનેના ચહેરા ફીકા પડી ગયા. તેણે તરત જ બહાના બનાવવાનું શરૂ કર્યું, પણ તેને ખબર પડી ગઈ હતી કે તેની પત્ની નિર્દોષ હતી અને તેની માતા અને બહેને આ બધું ફક્ત પોતાની જીદથી કર્યું હતું.
અને તેની માતાને પણ હું ગમતી ન હતી. મારા પતિએ તેની માતા અને બહેનને ખૂબ ઠપકો આપ્યો અને પછી તે તરત જ મને લેવા આવ્યો. તે મારી પાસે આવ્યો અને માફી માંગી અને મને બધું કહ્યું. હું મારા છેલ્લા મહિનામાં હતી અને મારા બાળકને પણ તેના પિતાની જરૂર હતી. મેં મારા પતિને માફ કરી દીધો જેથી મારું જીવન મારા બાળકના જીવન જેવું ન બને. તેણે કહ્યું કે મેં તમારા પર શંકા કરીને મોટી ભૂલ કરી છે. હું તેની આંખોમાં પસ્તાવો સ્પષ્ટ જોઈ શકતી હતી. મેં તેને ધ્યાનથી જોયું અને પછી માથું નમાવ્યું. મારા પતિ મને અમારા ઘરે પાછી ન લઈ ગયા, પરંતુ તેના બદલે તેની માતા અને બહેનથી અલગ રહેવાનું નક્કી કર્યું. તેની માતા અને બહેન કેટલાક દિવસો અમારાથી દૂર રહ્યા, પરંતુ તેના દીકરાના ગુસ્સાથી મારી સાસુ બરબાદ થઈ ગઈ હતી. મારા પતિ તેની પાસે પણ જતા હતા. તે તેને પૈસા પણ આપતા હતા, પણ તેની સાથે રહેતા નહોતા. તેમણે મારા માટે એક ઘર ભાડે રાખ્યું હતું, જેમાં હું અને મારા પતિ રહેતા હતા. મેં એક પુત્રીને જન્મ આપ્યો અને મારી પુત્રી તેના પિતા જેવી ખૂબ જ સુંદર હતી, જે બિલકુલ મારા જેવી દેખાતી નહોતી. પરંતુ એક દિવસ મારી સાસુ સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી, જ્યારે તે ખૂબ જ ખરાબ રીતે પડી ગઈ અને તેનો એક પગ તૂટી ગયો. તે તેના ભાગ્ય પર રડવા લાગી. તે સમજી ગઈ હતી કે આ મને વારંવાર લંગડા કહેવાનું પરિણામ છે અને મારી નણંદ જેને પ્રેમ કરતી હતી તે છોકરાને એકલી મળવા જતી હતી અને તેણે તેનો ખોટો ફાયદો ઉઠાવ્યો. આ રીતે મારી નણંદનું માન પણ કલંકિત થયું અને તેણે તેને નકારી કાઢ્યું. મારી નણંદ અને મારી સાસુને તેમના કાર્યોની સજા મળી. તે બંને રડતા રડતા મારા ઘરે આવી અને મારા પગે પડીને મારી માફી માંગવા લાગી. જ્યારે મારી સાસુએ મને પોતાનો પગ બતાવ્યો, ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને પછી મેં ભગવાનનો આભાર માન્યો કે આ દુનિયામાં જ તમે લોકોને તેમના કાર્યોની સજા આપો છો. મેં બંનેને માફ કરી દીધા કારણ કે તેમને તેમના કાર્યોની સજા મળી હતી. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયો લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકોન ચોક્કસપણે દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે.